રવિન્દ્રનાથ ટાગોરની એક બહુ જ સરસ રચના છે. જુદી કેવું તો ડાકશું ને કેવું ના હશે તો હવે એકલા ચોલો રે. અહીંયા ઘણો વખત થઈ ગયો છે, બધાને જવાની પણ જલ્દી છે. આ એટલા માટે કહેવાનું છે કે આપણે ભાષા જે છે, ગુજરાતી ભાષા, આપણું સાહિત્ય છે, એનાથી સંસ્કાર અને સમાજ રચાય છે. એ કંઈ નવી વાત નથી. બધાની જ માતૃભાષામાં એવું થતું હોય છે, તો ગુજરાતી ભાષામાં પણ એવું થાય. એ ઇટ્સ અ પ્યોર ફેક્ટ. પણ આ પંક્તિ એટલા માટે કે હવે વખત આવી ગયો છે કે હવે આપણે બધાએ પોતાની એક જિમ્મેદારી સમજવી પડશે કે ભલે બીજા બધા જે કરતા હોય, પણ આપણે આપણા મનમાં એવું લાગતું હોય કે આપણી ભાષા સમૃદ્ધ છે અને આપણે કંઈ વારસો આપી જવાનો છે. સંપત્તિ તો બધા જ આપી જવાનો છે, તો શું આપણી ગુજરાતી ભાષા સમૃદ્ધ નથી? તો આ જે વારસાઈ આપણે આપી જવાની છે, ભાષાની આપી જવાની છે. તો કોણ શું કરે છે એ જોવાની જરૂરત નથી. તમે બધા અમારા કરતા વડીલ જ છો, અમને એવું મળેલા છે. તો એ જો વારસાઈ અપાય તો જુદી તો એટલે ડાકશું ને કેવું ના હશે. કોઈ તમે કોઈને કહો ના આપે, પણ આપણે આ જો ફરજિયાત કરી દઈએ, તમે જો વડીલ લોકો બધાના માથા પર આશીર્વાદ આપો જ છો, જો આ આશીર્વાદ વધારે સારી રીતે મુકાઈ જાય તો આપણું સાહિત્ય અને આપણી સંસ્કૃતિ ટકી રહેશે, જળવાઈ રહેશે. પણ એવું બનશે કે ગુજરાતી ભાષા અને અમુક પુસ્તકો કદાચ શેલ્ફમાં થઈ જશે. અમારે કલકત્તામાં એવું થઈ રહ્યું છે. અહીંયા તો ગુજરાત આપણો પ્રદેશ છે, આપણો માતૃભૂમિ છે. અહીંયા એવું થોડું થાય એવું શક્ય નથી, પણ બીજી બધી જગ્યાએ થઈ રહ્યું છે. તો એના માટે જ સાહિત્ય પરિષદને અનુરોધ છે કે આખા વર્લ્ડ ફોરમમાં આ ચીજને લઈ જાય અને ઝુંબેશ ચલાવે. ખાસ એવો અનુરોધ છે, કારણ કે વેસ્ટ બેંગોલમાં પર્ટિક્યુલર આ ચીજ થઈ રહી છે. બીજા બધા જ જેટલા પ્રદેશ છે. કેયુરભાઈ અને અશોકભાઈ.